નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરાના ક્રિકેટ જગતમાં વધુ એક પંડ્યાનો સૂર્યોદય થયો છે। બુધવારે રમાયેલી વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ સામેની મેચમાં 19 વર્ષીય નિત્ય પંડ્યાએ 122 રનની શાનદાર ઇનિંગ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું છે। બરોડાની ટીમ વતી ઓપનિંગમાં ઉતરેલા નિત્યએ 110 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આક્રમક સદી ફટકારી હતી। માત્ર નિત્ય જ નહીં, પરંતુ તેમની સાથે ઓપનર અમિત પસ્સીએ પણ 127 રન બનાવ્યા હતા। આ બંનેએ આપેલી મજબૂત શરૂઆતને કેપ્ટન કૃણાલ પંડ્યાએ યાદગાર અંજામ આપ્યો હતો। કૃણાલે માત્ર 63 બોલમાં 18 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 109 રન જોડી કાઢ્યા હતા। આ ત્રણેય બેટરોની સદીના પ્રતાપે બરોડાએ 50 ઓવરમાં 418 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો। જવાબમાં હૈદરાબાદની ટીમે લડત આપી હતી, પરંતુ તેઓ 380 રને સમેટાઈ જતા બરોડાનો ભવ્ય વિજય થયો હતો। નિત્ય પંડ્યા વિશે સૌથી ચર્ચિત બાબત તેની રમવાની શૈલી અને મેદાન પરનો મિજાજ છે। કદમાં ભલે તે નાનો લાગે, પણ મેદાન પર તેનો આક્રમક અંદાજ વિરાટ કોહલીની યાદ અપાવે છે। તેના કોચ દિગ્વિજય રાઠવા કહે છે કે નિત્ય વિરાટ કોહલીનો મોટો ચાહક છે અને મેદાન પર તેની જેમ જ સ્લેજિંગ કરવામાં કે બોલરોની આંખમાં આંખ મિલાવીને વાત કરવામાં જરાય ગભરાતો નથી। સનગ્લાસ પહેરવાની સ્ટાઇલ હોય, કોલર ઊંચા રાખવાની અદા હોય કે વિકેટ પડ્યા પછીની ઉજવણી, નિત્ય ડગલે ને પગલે કોહલીને અનુસરે છે। કોચના મતે જ્યારે નિત્ય મેદાન પર સતત બોલતો હોય ત્યારે સમજવું કે તે રમત પર સંપૂર્ણ કાબુ ધરાવે છે અને દબાણ વગર રમી રહ્યો છે। ભારતની અંડર-19 અને યુથ ટેસ્ટ ટીમનો હિસ્સો રહી ચૂકેલા નિત્યના હાથમાં જ્યારે બેટ આવે છે ત્યારે તે સામા પક્ષના બોલરો માટે માથાનો દુખાવો બની જાય છે। નિત્યની ક્રિકેટ સફર સંઘર્ષ અને પરિવારના બલિદાનથી ભરેલી છે। મૂળ રાજસ્થાનના બાંસવાડાના આંજણા ગામનો આ યુવાન ક્રિકેટના સપના પૂરા કરવા માટે પોતાના પરિવાર સાથે વડોદરા આવી વસ્યો છે। તેના પિતા જીતેન્દ્રભાઈ જણાવે છે કે ગામમાં સુવિધાઓના અભાવે નિત્યને રોજ 50 કિલોમીટર દૂર કોચિંગ માટે બસમાં જવું પડતું હતું। રાત્રે મોડા ઘરે પરત ફરતા દીકરાની મહેનત જોઈને પિતાએ તેને વડોદરા મોકલવાનો નિર્ણય લીધો। હાર્દિક અને કૃણાલ પંડ્યાની સફળતા જોઈને તેમને પ્રેરણા મળી અને નિત્યને મોતીબાગ ક્રિકેટ એકેડમીમાં દાખલ કર્યો, જ્યાં તેની પ્રતિભાને યોગ્ય ઓપ મળ્યો। ડાબોડી બેટ્સમેન તરીકે નિત્ય પંડ્યા હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની મજબૂત પકડ જમાવી રહ્યો છે અને 122 રનની ઇનિંગ તેના ઉજ્જવળ ભવિષ્યની માત્ર એક શરૂઆત માનવામાં આવી રહી છે। વડોદરાના ક્રિકેટ ઇતિહાસમાં પંડ્યા બંધુઓએ જે વારસો સ્થાપ્યો છે, તેમાં હવે નિત્ય પંડ્યાના નામનો નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે। તેની બેટિંગમાં જોવા મળતી નિરંતરતા અને રમત પ્રત્યેનો ગંભીર અભિગમ એ વાતની સાબિતી છે કે તે લાંબી રેસનો ઘોડો છે। ખાસ કરીને હૈદરાબાદ સામેની આ ઇનિંગમાં તેણે જે રીતે સિનિયર ખેલાડી કૃણાલ પંડ્યા સાથે તાલમેલ સાધ્યો અને મોટા સ્કોરનો પાયો નાખ્યો, તે તેની મેચ્યોરિટી દર્શાવે છે। અત્યાર સુધી રમાયેલી અંડર-19 મેચોમાં પણ તેણે 94 અને 51 રન જેવી મહત્વની ઇનિંગ્સ રમીને પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે। જો નિત્ય પોતાનો આ આક્રમક મિજાજ અને બેટિંગનું ફોર્મ જાળવી રાખવામાં સફળ રહેશે તો આગામી સમયમાં તે IPL જેવી મોટી લીગ અને ભારતીય સિનિયર ટીમ માટે પણ પ્રબળ દાવેદાર બની શકે છે। ક્રિકેટ જગતની નજરો હવે આ જુનિયર કોહલી ગણાતા ખેલાડી પર ટકેલી છે કે તે આવનારા સમયમાં કેવા નવા વિક્રમો સ્થાપે છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।